અહીંયા આટલી સંખ્યામાં આ બધા બેઠા છો, આટલા સંતોની હાજરી છે એટલે હું ઘણીવાર કહું ને આજ પણ કહું મહાત્મા ઈશ્વરદાસજીના શબ્દોમાં કે મને અહીંથી કોઈ પૂછે તમારા સનાતન ધર્મને વર્ષ કેટલા થયા, તમારો સનાતન ધર્મ કેટલા વર્ષથી છે, એની સ્થાપના ક્યારથી થઈ, એવું અહીંથી કોઈ પૂછે તો હું સભાખરામાં જવાબ આપું. આ બધા ધ્યાનથી સાંભળશો એટલે તમે સમજી જશો. અમારા સનાતન ધર્મ કેદુનો છે તો સાંભળો. કાંઈ ન હોતા પવન પાણી જળા તળા અહંકાર ભેદ પાણી હતું ન હોતા વિવેક જ્ઞાન ધર્મ ધર્મ નંદ સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામી હે રામા ઉતા. કાંઈ ન હોતા પવન પાણી જળા તળા અહંકાર ભેદ પાણી મંત્ર ચંદ્ર ન હોતા વિવેક ધર્મ ધર્મ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામી હે રામા ઉતા. આપે બુદ્ધિ થકી કીર્તાર સત્યની પાઈ બીજી રીતિ સીધી નવે નીતિ પિયા રંગરૂપ સ્વાર્થી પૈણાના પ્રભુ તમારા પૈણા સામ સુગે નાહી બીજો કોઈ જોવતા સ્વરૂપ ત્રિગુણી ચલાઈ માયા ફૂટી બનાયા તીન એવા તીન લોક નાહી તમારો આધાર બ્રહ્મા વિષ્ણુ તમે ઈશ માહેશ્વરા તમે ભારે તીન 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 દેવ કિયા. ખોટી છે દ્વારકા વાળો હાથો છે, દ્વારકા વાળો હાથો છે. કૂડો દેવરો મંડાળ મૂળગી મેર સતે કૂડો કૂડો હે તૈયો પીઠ કૂડો યહંકાર કૂડો હે પરમ અમ પવન જમા કૂડો ગીર ગાજ નહીં કૂડો એક હી ગોપા. સનાતન કાયમના માટે હું બોલ્યો છું. દુનિયાના દેશોને લુગડા કેમ પહેરાય ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતન સાધુડાની યુનિવર્સિટીઓ હાલતી હતી. તક્ષશિલા, નાલંદા એ ભારત વર્ષની ધરતી છે અને કેવા કેવા મહાપુરુષો કેવા કેવા સંતો થયા છે. એની પરંપરાને આજે દુનિયાની નજર અહીંયા ખેંચાણી છે. આપણે એને આપણું જો બગડશે ને તો એને ખબર પડી જાય કે આ તો હવે તો પૂરું થઈ ગયું લાગે છે. અહીંયા આપણા વર્લ્ડના જેટલા ધર્મ છે એને વંદન બધાઈને, પણ કોઈ વૈજ્ઞાનિકો કોઈના ઉપર કોઈ ગ્રંથો ઉપર જો વૈજ્ઞાનિકો સંશોધન કરતા હોય તો એ આપણા વેદ છે, એના સિવાય બીજા ગ્રંથો ઉપર સંશોધન નથી કરતા. હા, એ પરંપરા લઈને હું તમે એ જળવાય, સાચી રીતે જળવાય. બોલવું વાતું કરી નાખવી બહુ હેલી છે પણ એ પ્રમાણે જીવવું બહુ અઘરું છે. બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. અહીંથી ઘણીવાર મેં કીધું છે કે એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. ભલા માણસ આવા આપણો સનાતન ધર્મ છે એ સ્થિરતા શીખવે છે, આપણો સનાતન ધર્મ છે એ ધીરે જ શીખવાડે છે. ઊંચા કોટડા ચામુંડમાં ત્યાંથી ડાયાભાઈ ભીલ પધાર્યા છે, એમનું પણ અમે અહીંયાથી સ્વાગત કરીએ છીએ. જય ભગવતી ચામુંડા. એટલે સનાતન ધર્મમાં ધીરજ છે. 70 વર્ષથી સબરી રાહ જોતી હોય અને પછી ભગવાન રામ આવે. અહીંયા સંતો બેઠા એટલે હું એક વાત કહું આપને કે જ્યારે ભગવાન રામ આવ્યા એટલે સબરી નાચવા માંડ્યા. એટલા આનંદમાં આવ્યા. વ્રત હોવા છતાં એને એટલો આનંદ આવ્યો કે લક્ષ્મણજી એમ જોઈ રહ્યા કે મારા ગુરુ કહેતા ગયા હતા ને કે આવશે અહીંયા રામ નહીં આવ્યા, એ ગુરુના વેણ હાચા પીડ્યા, એનો હરખ વધારે છે. આ આપણી ગુરુ પરંપરા છે. એટલે मेरी झोपड़ी के बाद नाग जाग जाए
તારે પાપ કટ જાય તેના मेरी झोपड़ी के भाग रात जाग जाएंगे राम आएंगे कह देना जय सीताराम जो केसरी के लाल मेरा सुना मैं तो राम संग जपता तेरा ये પરમ સ્નેહી મિત્ર અને એવા સેવાભાવી તરવરીયો યુવાન એટલે રાજદીપસિંહભાઈ રીબડા પધારી રહ્યા છે એમનું અહીંથી હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું એમની સાથે પધારેલા બધા જ યુવાનો મહેમાનો બધાયનું અહીંથી હું સ્વાગત કરું છું પધારો પધારો રાજદીપભાઈ આવો મારો બાપલીઓ ગાઢા હુકળ હઠીલા જોત પેરણીની સામે ગાજે ટાક દૂધ ઉમે પ્રકૃતિ ઘટા દીધે કાને પ્રકૃતિ જડપ ઉપાડે ગોળ બેટા બેટા પ્રતિ નામ ઘોડા ઉપાડે ભાગા નાક તારા કાબ કવિ તાગા તાગા બારી ભાગા આગા જાવે તાહી ભાગા